વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને આ ચેનલ પર આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. નમસ્કાર ભાઈ બહેનો, હું યશવંત સર, લેબ કોઓર્ડિનેટર કોમ્પ્યુટર વિભાગ આ સ્કૂલની અંદર. તો તમે સમજી શકો છો કે અત્યારે કોરોના નામની મહામારીના કારણે સ્કૂલો આવું ને બધું બંધ છે. પરંતુ જે આપણા મેનેજિંગ ડાયરેક્ટર છે શ્રી દિનેશભાઈ પટેલ, એમનું એવું કહેવું છે કે શિક્ષણ અટકવું ના જોઈએ. એના માટે થઈને આપણે આ યુટ્યુબ ઉપર ધોરણ 6 ની ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી છે. અને એ સિરીઝ એટલે કે ધોરણ 6 ની જે કોમ્પ્યુટર વિષયની સિરીઝ છે ઓનલાઈન, એનો આ પ્રથમ વિડીયો છે. ઓકે, ત્યાર ઉપરાંત આપણા મેનેજિંગ ડાયરેક્ટરે આપણે ઓનલાઈન સ્પર્ધા વિશે પણ વાત કરી છે અને એના જવાબ મતલબ કે સ્પર્ધામાં જીતવા માટે ઘર બેઠો જીતો એનામાં સ્પર્ધા જીતવા માટે પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા એ પણ આપણને જણાવેલું છે. એની આગળ હું ચર્ચા કરીશ. તો સૌથી પહેલા જો આપણે કોમ્પ્યુટરની વાત કરીએ તો પહેલા તો પ્રશ્ન એ થાય કોમ્પ્યુટર એટલે શું? બરાબર, એના ભાગો અને કાર્ય એના વિશે તો તમે 5મા ધોરણમાં તો માહિતી મેળવી જ છે, પરંતુ આ ધોરણમાં તમે શું માહિતી મેળવી શકો? તો શરૂઆત એક બહુ કહેવાય કે ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટથી જોઈએ. કોમ્પ્યુટરની જરૂર છે એના માટે છે. બરાબર, કોમ્પ્યુટરનો જો એ અંગ્રેજી શબ્દ છે ટુ કમ્પ્યુટ એટલે કે ગણતરી કરવી, એટલે કે જે સાધન ગણતરી કરતું હોય એને આપણે કોમ્પ્યુટર કહીએ છીએ. પરંતુ શું ખરેખર આજના જમાનામાં કોમ્પ્યુટરનો ઉપયોગ માત્ર ગણતરી કરવા માટે થાય છે? તો કે ના. આજે તમે કોઈ પણ એવી જગ્યાએ જો કે જ્યાં કોમ્પ્યુટર નહીં હોય. પહેલી વાત જો હું કરું ને, પહેલી છેલ્લી વાત, આજે હું તમને જોઈ શકું છું ને આ YouTube ના માધ્યમથી, તો આ કોમ્પ્યુટરની દેન છે. આ ઓનલાઈન ઇન્ટરનેટ અને YouTube ને આ બધું જો ના હોય તો આપણા એટલે કે તમારું અને મારું કોઈ કોમન પ્લેટફોર્મ નથી કે આપણે મળી શકીએ. આપણે અડ્યા વગર તમે તમારા ઘરે છો, હું અહીંયા કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં સ્કૂલની અંદર છું, છતાં પણ હું તમારા સુધી માહિતી પહોંચાડી રહ્યો છું, તમારા સુધી શિક્ષણ પહોંચાડી રહ્યો છું, કે આ કોમ્પ્યુટરની દેન છે. ઓકે, તો કોમ્પ્યુટરની અંદર એવું તો શું છે? તો એની આપણે લાક્ષણિકતાઓની વાત કરીએ તો સૌથી પહેલી લાક્ષણિકતા છે એની ઝડપ. ઓકે, કોમ્પ્યુટરની સૌથી મહત્વની લાક્ષણિકતા છે ઝડપે. ઉદાહરણ આપો, તમને હું કહું કે 1900 ગુણ્યા 3400 ગણતરી કરવી તમે નહીં કરી શકો. બરાબર, આ જ વસ્તુ હું જો કોમ્પ્યુટરમાં લખીશ તો તરત મને જવાબ મળી શકશે. કારણ કે કોમ્પ્યુટર પાસે શું છે? એની પાસે CPU છે, જેની અંદર કહેવાય કે તો આપણી ચોથી પેઢીના કોમ્પ્યુટર છે. હવે તો 5મી પેઢીના કોમ્પ્યુટર આવી ગયા છે, પણ આપણા જે ડિપાર્ટમેન્ટના કોમ્પ્યુટર છે ચોથી 5મી પેઢીના, એ ગણતરીના સમયમાં લાખોની ગણતરીઓ માત્ર સેકન્ડોમાં કરી નાખે છે. તો એ કોમ્પ્યુટરની ક્ષમતા છે. બીજું છે ચોકસાઈ, એટલે કે એક્યુરસી. મારે જવાબ આપવો હોય, તમને કોઈ જવાબ કહીશ ને 1300 ગુણ્યા 4600, તો એના જવાબમાં તમારે ભૂલ પણ પડશે. બરાબર, પણ કોમ્પ્યુટરના જવાબમાં ભાગ્યે જ ભૂલ હોય છે, કારણ કે એના પ્રોગ્રામિંગ કોડિંગ એટલું વ્યવસ્થિત રીતે કરેલું હોય છે કે એના જવાબમાં ભાગ્યે જ ક્યાંક એવી ભૂલ જોવા મળે છે. લગભગ હું તો માનું 100% એક્યુરસી હોય છે, પણ આપણે સમજી લઈએ કે 0.01% પણ જો ખામી હોય તો પણ એની ચોકસાઈ સારી છે. તો કોમ્પ્યુટરની બીજી લાક્ષણિકતા છે, પહેલી છે ઝડપ અને બીજી છે ચોકસાઈ. બીજું છે પુનરાવર્તન ક્ષમતા. બરાબર, પુનરાવર્તન કઈ રીતે કરવું એનું હું તમને એક ઉદાહરણ આપું. તમે એક લિસ્ટ બનાવો 500 લોકોની, 500 અલગ અલગ નામ. આપણા જે વાત કરું ને કે આપણે સ્કૂલ છે કે એસડી પટેલ પ્રાથમિક શાળા, એના ધોરણ 4 થી ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને હું લિસ્ટ બનાવું અને મને કોઈ સાહેબ રેન્ડમલી કહે કે આ વિદ્યાર્થીના પપ્પાનું નામ, એનું એડ્રેસ ક્યાં છે અને વિદ્યાર્થીનું આવક કેટલી છે, એના ફેમિલીની આવક કેટલી છે તમે શોધી કાઢો, તો મારે બધા લિસ્ટ શોધવા પડશે અને ત્યારે જઈને મને એ વિદ્યાર્થીની માહિતી મળશે. બરાબર, જો મેં એને યોગ્ય રીતે નહીં ગોઠવ્યું હોય તો. એટલે એક તો મેં તમને વાત કરી, પરંતુ કોમ્પ્યુટર માટે એવું નથી. કોમ્પ્યુટર પાસે 1 લાખની લિસ્ટ હોય અને તમે ખાલી એને શોધો ને કે ભાઈ મારે આ નામ ને આ માહિતી જોઈએ, તમને ગણતરીના સમયમાં તમને માહિતી આપશે. કારણ કે એના પાસે પુનરાવર્તન ક્ષમતા બહુ છે અને એમાં એ કંટાળતું કે થાકતું નથી. હા, કોમ્પ્યુટરની આ પણ એક લાક્ષણિકતા છે કે કદી કંટાળતું કે થાકતું નથી. આ થોડું ગરમ થઈ જાય છે, નો ડાઉટ, પરંતુ એ કદી કંટાળતું કે થાકતું નથી. બરાબર, પછી છે સ્ટોરેજ. તો કોમ્પ્યુટર ઝડપ માહિતીને સ્ટોરેજ કરી શકે છે, એ બહુ અગત્યનું એની લાક્ષણિકતા છે. અને કેટલું સ્ટોરેજ કરી શકે? તો તમારા કોમ્પ્યુટરમાં, તમારા લેપટોપમાં અથવા તમારા મોબાઈલ છે એમાં તમે જોઈ લો કે તમે કેટલા પિક્ચર સેવ કર્યા છે, તમે કેટલા ફોટા સેવ કર્યા છે, તમે જોઈ લો. તમારા મોબાઈલમાં હજુ તમારા ફોટા સેવ કરવાની ક્ષમતા ઘટી જાય તો તમે એને ક્યાં ટ્રાન્સફર કરો છો? તો એ કોમ્પ્યુટરમાં લઈ લો. બરાબર, તો એની સંગ્રહ ક્ષમતા.
અને એની ઉપયોગિતા, આ બધી એની વિવિધ ઉપયોગિતા છે. એવું નથી કોમ્પ્યુટર એકલું આપણા સ્કૂલમાં જ વપરાય છે. તમે એવી જગ્યા લો કે જ્યાં કોમ્પ્યુટર ના વપરાતું હોય. બેંકમાં જાઓ તો કોમ્પ્યુટર વપરાશે. તમે રેલવે સ્ટેશન ઉપર જાઓ, તમારે ટિકિટ કઢાવી છે ત્યાં તમારું કોમ્પ્યુટર વપરાશે. તમે અત્યારે તો બસ સ્ટેશનમાં પણ બુકો કેના થ્રુ થાય છે? કોમ્પ્યુટરમાં થાય છે. જે ઓનલાઈન સ્પર્ધાઓ આવે છે બધી, બરાબર, જે આ પરીક્ષાઓ છે બધી, કલેક્ટર બનવાની ને ક્લાસ 2 ક્લાસ 1 ઓફિસર, એ બધાના ફોર્મ ભરાવા હોય તો કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. એવી એક વસ્તુ નથી કે જ્યાં કોમ્પ્યુટરથી જતી. તો એની વિવિધ ઉપયોગિતાઓ છે. કોમ્પ્યુટર હવે માત્ર ગણતરીનું સાધન જ નહીં પરંતુ અલગ અલગ વસ્તુઓ માટે એની ઉપયોગિતા થાય છે. જો હું એના ફાયદાની વાત કરું તો એની વિશાળ ક્ષમતા છે, એટલે બધા જ પ્રકારની ઓફિસોમાં એની કોમ્પ્યુટરની ઉપયોગિતા છે. બરાબર, વધુ સારું સેવાઓ, તમે મેન્યુઅલી ટિકિટ લો અને રિઝર્વેશન કરાવો. બસમાં જો તમારે નિશ્ચિત જગ્યા જોઈતી હોય તો તમારે રિઝર્વેશન કરવા પડે, જે કોમ્પ્યુટર થકી પોસિબલ છે. બીજું છે શિક્ષણ. સીધી વસ્તુ છે શિક્ષણ. મેં તમને પહેલા જ વાત કરી કે શિક્ષણમાં તો કોમ્પ્યુટર શરૂઆતમાં એક વિષય તરીકે આવ્યું, પરંતુ અત્યારે બધા જ વિષયો કોમ્પ્યુટરની મદદથી શક્ય છે. આજે તમે કોઈ પણ ઘરે બેઠા કોઈ પણ વિષય ભણતા હશો, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, બરાબર, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, તો આ બધું જો કોમ્પ્યુટર ના હોત ને તો આપણે જે સ્કૂલના સાહેબો છે તમારા સુધી પહોંચી જ ના શકે. જે ઓનલાઈન વ્યવસ્થા છે બધા વિષયો, તો એ કોમ્પ્યુટરની માધ્યમની મદદથી જ શક્ય છે. અને ચોથું છે મનોરંજન. મનોરંજનમાં તો મારે કંઈ કહેવાની જરૂર જ નથી. તો છતાં વાત નીકળી છે તો હું તમને કહું તો ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, આ બધા મનોરંજનના સાધનો છે. બીજું જો વાત કરું તો અત્યારે બાળકોમાં પબજીની જે રમત છે, પછી કોલ ઓફ ડ્યુટી છે, આ બધી જે રમતો છે, પિક્ચરો છે, અત્યારે લોકો નેટફ્લિક્સ, હોટસ્ટાર. અત્યારે બીજું તમને એક વાત કહું, તમે પેલા પિક્ચર જોવા ક્યાં જતા હતા? દર રવિવારે કે 15-20 દિવસે તમે પિક્ચર જોવા ક્યાં તમને લઈ જતા હતા? થિયેટરમાં. પણ અત્યારે થિયેટર પણ બંધ છે. તો આ બધા પિક્ચરો ક્યાં આવે? ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આવે. કારણ કે ઇન્ટરનેટની સુવિધા છે. કોમ્પ્યુટરનું જે સૌથી મહત્વનું હથિયાર છે તો કે ઇન્ટરનેટ. એટલા કોમ્પ્યુટરથી પણ નથી. સમજો કે કોમ્પ્યુટર જોડે ઇન્ટરનેટ આવી જાય તો એના જેવું બીજું કશું જ તાકાતવાળા દુનિયામાં નથી. બરાબર, તો કોમ્પ્યુટરની લાક્ષણિકતાઓ વિવિધ છે અને એ વિવિધ લાક્ષણિકતાઓના લીધે એની ઉપયોગિતા પણ વધારે છે. હવે આપણે થોડું કોમ્પ્યુટરના ઇતિહાસ વિશે થોડી વાત કરી લઈએ કે કોમ્પ્યુટરનો ઇતિહાસ થયો કેવી રીતે. તો શું લાગે છે કે આ કોમ્પ્યુટર જે તમે જોઈ શકો છો કે આપણે એના કોમ્પ્યુટરના વિવિધ ભાગો છે, કીબોર્ડ, માઉસ, મોનિટર, પ્રિન્ટર, સીપીયુ. તો પહેલા દિવસે બધું બની ગયા હશે. મેં તમને 5મા ધોરણમાં જો તમે જોયું હશે તો સીપીયુમાં તમે ઘણી બધી ચીપો આવતી હતી. તો શું એ પહેલા દિવસે જ બધી ચીપો આવી ગઈ હશે? ના. મેં તમને વાત કરી કે કોમ્પ્યુટરની શરૂઆત શું છે? કોમ્પ્યુટર છે શું? તો કોમ્પ્યુટ એટલે કે ગણતરી કરવી. કોમ્પ્યુટર જે લોકોએ શરૂઆતના જે સંશોધકો હતા, શોધકો, વૈજ્ઞાનિકો, ગણિતશાસ્ત્રીઓ હતા, એમને એવું સાધન બનાવવાનો પ્રયત્ન કર્યો કે ખાલી ગણતરી કરી શકે. પરંતુ સમય જતા એ ગણતરી કરતું સાધન આજે બહુ બધા અસંખ્ય કામ કરી શકે છે અને બહુ સારી ક્ષમતા અને સારી ગુણવત્તા સાથે કામ કરી શકે છે. જો કોમ્પ્યુટરનો ઇતિહાસ સમજવો હોય તો આપણે આજથી 5000 વર્ષ પહેલા જવું પડે. જે તમે ફોટામાં જોઈ શકો છો, આજથી 5000 વર્ષ પહેલા જે ચાઇના છે, જેના લીધે એવું કહેવાય કે કોરોના ફેલાયો છે, બરાબર. તો આ ચાઇનાની અંદર એક સાધનની જરૂર પડી હતી, એબકસ. એ સાધનની રચના કરી હતી. આ એબકસ એટલે કે આજની મણકા ઘોડી, બરાબર. તો આ સૌથી પહેલું કોમ્પ્યુટરની શરૂઆત એથી થઈ હોઈ શકે એવું વૈજ્ઞાનિકો અથવા સંશોધકો માને છે. તો આ એબકસ કેવું હતું કે બધી રંગબેરંગી ઘોડીઓ છે, એના અંદર જે મણકા છે એની મદદથી તમે ઝડપી ગણતરી કરી શકતા. હા, આ ગણતરીની મર્યાદા હતી કે તમે બહુ મોટી સંખ્યાની ગણતરી નતા કરી શકતા, પરંતુ જે તમને પેઢાથી જેમ તમે ગણતરી કરી શકતા હતા એનાથી તો પણ બહુ સારી રીતે અને બહુ ઝડપી તમે ગણતરી કરી શકતા હતા. પછી આપણે કોમ્પ્યુટરની ઇતિહાસમાં જો પછી અગત્યની જો સમય આવ્યો તો એ છે 17મી સદી. અને એમાં પણ જે વર્ષ છે ઈસવીસન 1614. તો 1614 માં જે આપણે જ્હોન નેપિયર કરીને જે વૈજ્ઞાનિક છે, જે પોતે સ્કોટલેન્ડના છે, તમે સ્કોટલેન્ડનો ઝંડો જોઈ શકો છો, તો એમને વાત કરી હતી નેપિયર્સ બોન્સ નામના સાધનની. તો આ નેપિયર બોન્સમાં શું મહત્વનું હતું? તો બોન્સ એટલે હાડકા. તો જે નેપિયર બોન્સ કરીને ગણિતશાસ્ત્રી હતા, એમને શું કર્યું હતું કે હાડકામાં 0 થી 9 કરીને ચોકટા પાડી દીધા, 0 થી 9 ના કાપા આપી દીધા, બરાબર. અને એ કાપાઓને એની કોઈ રીત હશે, એ કાપાઓને એવી રીતે ગોઠવતા જેનાથી સરવાળા બાદબાકી ગુણાકારને ભાગાકાર બહુ ઝડપી પ્રક્રિયાઓ થઈ જતી હતી. જો એ બહુ અગત્યની શોધ હતી ઈસવીસન 1614. વૈજ્ઞાનિક ગણિતશાસ્ત્રી એટલે જ્હોન નેપિયર, જે પોતે સ્કોટલેન્ડના હતા, એમની શોધ હતી નેપિયર બોન્સ, જે તમે ફોટામાં જોઈ શકો છો. પછી એના 6 વર્ષ પછી વાત આવે છે ઈસવીસન 1620 માં
વૈજ્ઞાનિક છે વિલિયમ બટ્રેક, તે પોતે સ્કોટલેન્ડની બાજુમાં એટલે કે ધ બ્રિટન, ધી ગ્રેટ બ્રિટનના ગણિતશાસ્ત્રી છે જેમને શોધ કરી છે સ્લાઇડ રૂલની. તો આ સ્લાઇડ રૂલ શું છે? તો સ્લાઇડનો મતલબ થાય છે એક જગ્યાએથી બીજી જગ્યામાં સ્લાઇડ કરવું. બરાબર? તો આ સ્લાઇડની મદદથી ગણિતશાસ્ત્રીઓ અને જે વૈજ્ઞાનિકો હતા એ ઝડપી ગણતરી કરી શકતા હતા. અને તેનાથી માત્ર સરવાળા, ગુણાકાર, બાદબાકી અને ભાગાકારની ગણિતની 4 બેઝિક પ્રક્રિયાઓ છે એ નહીં, એના સિવાય જટિલ ગાણિતિક પ્રક્રિયાઓ છે એ પણ તમે બહુ આસાનીથી કરી શકતા હતા. તો એ આપણું હતું સ્લાઇડ રૂલ. તમને આ જાણીને આશ્ચર્ય થશે કે જે ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટર આજે તમે જો ઓર્બિટ અને અજંતાના અને જે સિટીઝનના વાપરો છો, એ જ્યારે શોધાયા એનાથી 300 વર્ષ સુધી વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓએ સ્લાઇડ રૂલની મદદથી, કારણ કે પોર્ટેબલ હતું, એકબીજામાં પણ સમય શકતું હતું, એની મદદથી એઓ ગાણિતિક પ્રક્રિયાઓ ના જવાબ મેળવતા હતા. બરાબર? પછી વાત કરીએ ઈસવીસન 1642 માં બ્લેઝ પાસ્કલ, જેમને આ પાસ્કલાઇન નામનું સાધન શોધ્યું અને તેઓ પોતે ફ્રાન્સના વૈજ્ઞાનિક હતા. તો પાસ્કલાઇન કેવું હતું? તો પાસ્કલાઇનની અંદર અલગ અલગ પ્રકારના ચક્રો નાકાથી ગોઠવાયેલા હતા. એટલે કે તમે એક ચક્ર ફેરવો તો ઓટોમેટિક બીજા ચક્ર ફરે. એટલે કે આના ઉપર તમે એક સંખ્યાની પ્રક્રિયા કરો તો એના અનુરૂપ બીજે જે જવાબો આવે એ કઈ રીતના આવે કે ઓટોમેટિક મળી શકતા હતા. તો આ બહુ સારું એવું મિકેનિઝમ હતું જેની મદદથી આપણે ગણતરીઓ બહુ કહેવાય ને કે સિમ્પલ પ્રમાણમાં કરી શકતા હતા. પરંતુ પાસ્કલ લાઇન જે સાધન હતું એની મર્યાદા હતી કે તેનાથી આપણે સરવાળા અને બાદબાકી જ કરી શકતા હતા. ગુણાકાર અને ભાગાકાર અને જે બીજી ગાણિતિક પ્રક્રિયાઓ છે એ આપણે કરી શકતા નહોતા. તો એનો જવાબ આવ્યો ઈસવીસન 1674 માં, જે હતા ગોટફ્રીડ લીબનિઝ. ગોટફ્રીડ લીબનિઝ દેખાવમાં સર આઇઝેક ન્યૂટન, જેને ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી એના જેવા લાગે છે, જેઓ પોતે જર્મનીના છે અને એમણે શોધ કરી છે. તમને પેટીની અંદર દેખાય છે મલ્ટીપ્લાયર વ્હીલ. આ એક સાધન હતું જે સરવાળા, બાદબાકી સિવાય ગુણાકાર, ભાગાકાર અને બીજી જટિલ ગાણિતિક પ્રક્રિયાઓ પણ ઝડપીથી કરી શકતા હતા. બરાબર? પછી થાય છે અસલી ધડાકો 19મી સદીમાં ઈસવીસન 1834 માં ચાર્લ્સ બેબેજ. ઓકે, અને એમની જે શોધ છે એનાલિટિકલ એન્જિન. હવે આ જે એનાલિટિકલ એન્જિન છે એમાં જે અત્યારે કોઈ પણ કોમ્પ્યુટર તમે જોશો, કોઈ પણ કોમ્પ્યુટરની અંદર શું હોય છે? 4 પ્રકારના મેઇન તમને વાત કરી. કોઈ પણ કોમ્પ્યુટરની અંદર 4 પ્રકારના મેઇન યુનિટ હોય છે. ઇનપુટ યુનિટ, જ્યાં તમારું કીબોર્ડ અને માઉસ. આઉટપુટ યુનિટ એટલે કે તમારું મોનિટર અને પ્રિન્ટર. અને તમારું CPU ની અંદર 2 યુનિટ હોય છે, પ્રોસેસિંગ યુનિટ અને સ્ટોરેજ એટલે મેમરી યુનિટ. બરાબર? ચાર્લ્સ બેબેજે જે એનાલિટિકલ એન્જિનની વાત કરી, એ એનાલિટિકલ એન્જિનની અંદર તમે માહિતી નાખી પણ શકતા હતા, એટલે કે ઇનપુટ ડિવાઇસ પણ હતા અને પ્રોસેસિંગ પણ કરી શકતા હતા, એટલે કે ગણતરી પણ કરી શકતા હતા. અમુક ગણતરી આપણને મળતી હતી કે છાપીને આપણને કાગળ સ્વરૂપે પણ મળતી હતી અને એનું આઉટપુટ પણ મળતું હતું. તદુપરાંત અમુક ગણતરી સ્ટોર પણ થઈ શકતી હતી કે આના પહેલા આપણે કઈ ગણતરી કરી એનો સંગ્રહ પણ થઈ શકતો હતો. કે ચાર્લ્સ બેબેજે જે એનાલિટિકલ એન્જિન આપ્યું, એ જે ફ્રેમવર્ક હતો ઇનપુટ, આઉટપુટ, પ્રોસેસિંગ અને સ્ટોરેજ, એ આજના જ કોમ્પ્યુટરમાં જોવા મળે છે. માટે યાદ રાખજો, ચાર્લ્સ બેબેજને કોમ્પ્યુટરના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો એ હતા આપણા ચાર્લ્સ બેબેજ, જે પોતે સ્કોટલેન્ડના નિવાસી હતા. હવે આપણે આગળ વાત કરીએ અને આવે છે ઈસવીસન 1890, જેમાં હર્માન ઓલેરિચ, જે ટોપીવાળા ભાઈ છે, મૂછો અને ટોપીવાળા, એમને શોધ કરી છે પંચ કાર્ડની. બરાબર? અને તેઓ પોતે અમેરિકાના આંકડાશાસ્ત્રી હતા. તો આ પંચ કાર્ડ કેવું હતું? તો એક કાર્ડની નીચે એક મતલબ જે કાર્ડ હતું, કાણા પાડેલું કાર્ડ હતું અને એની નીચે કાગળ રાખવામાં હતું અને અમુક પ્રક્રિયાઓથી આપણને ગાણિતિક પ્રક્રિયાઓ ઝડપી આપણને મળતી હતી. અને માત્ર ગાણિતિક જે પ્રક્રિયાઓ છે, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, માત્ર એટલી જ નહીં, અને સિવાય જટિલ પ્રક્રિયાઓ હતી એ પણ આપણે આસાનીથી કરી શકતા હતા આ પંચ કાર્ડની મદદથી. અને આગળ જતા આ પંચ કાર્ડને ઇન્સ્પિરેશન, મતલબ કે આમાંથી પ્રેરણા લઈને અમેરિકાની એક બહુ અગત્યની કંપની છે IBM, એમને દુનિયાનું તો ના કહેવાય, પરંતુ એમને આ સૌથી પહેલું સ્ટાન્ડર્ડ કીબોર્ડ ની રચના કરી. આ કીબોર્ડ જે છે આજની સ્પેસ કી, તમે જોઈ શકો કે સ્પેસ કી સૌથી મોટી છે. એસ્કેપ કી હંમેશા કોર્નરમાં જોઈએ, એન્ટર કી હંમેશા જમણી બાજુ કોર્નરમાં હોય. તો આ જે બધા સ્ટાન્ડર્ડ છે, બરાબર, ન્યુમેરિકલ હંમેશા તમને અહીંયા જોવા મળે, ફંક્શનલ કી હંમેશા ઉપર હોય. તો આ જે સ્ટાન્ડર્ડ છે આ કોને આપ્યા? તો IBM આપ્યા. IBM એ ક્યાંથી પ્રેરણા લીધી? તો કે આ હર્માન ઓલેરિચ નામના જે આંકડાશાસ્ત્રીએ પંચ કાર્ડ શોધ્યું હતું એમાંથી એને પ્રેરણા લઈને IBM એ સૌથી મોટી શોધ કરી. તો હવે જો આપણે કોમ્પ્યુટરના ઇતિહાસની વાત કરી છે, તો આપણે આપણા સ્પર્ધાની વાત કરીએ. તો આપણે સ્પર્ધાની અંદર આ વિડિયો મતલબ કે આ ચેપ્ટરની
અંદર જે આપણા સ્પર્ધાના પ્રશ્નો છે એ કોઈ આ પ્રકારના છે. સૌથી પહેલો પ્રશ્ન છે, તો આપણે તો જોયું કે વિશ્વનું સૌથી પહેલું કોમ્પ્યુટર, બરાબર, ચાઇનાની શરૂઆત કરી એપકસ, બરાબર, અને હજુ આપણે જોવાનું પણ છે કોમ્પ્યુટરની અલગ અલગ પેઢી. આપણા જે કોમ્પ્યુટર જે 4th જનરેશન છે, અત્યારે તો 5th જનરેશન સુધીના કોમ્પ્યુટર આવી ગયા છે, બરાબર. તો પ્રથમ પેઢી ફર્સ્ટ જનરેશન થી 5th જનરેશન સુધી આપણે કેવી રીતે પહોંચ્યા, મતલબ જે કોમ્પ્યુટર જે મેન્યુઅલી કામ કરતા રહે, જે હાથથી કામ કરતા રહે, જે સાધનો એ ઇલેક્ટ્રોનિક કઈ રીતે થઈ ગયા એ આપણે જોવાનું છે, બરાબર. પરંતુ એના પહેલા આપણે સ્પર્ધાના હું અમુક પ્રશ્નો પૂછું છું. ઇન્ડિયાનું સૌથી પહેલું કોમ્પ્યુટર કોણે શોધ્યું? પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 2, એ ઇન્ડિયાનું સૌથી પહેલું કોમ્પ્યુટર ક્યારે શોધાયું? પ્રશ્ન નંબર 3, ઇન્ડિયાનું ભારતનું સૌથી પહેલું કોમ્પ્યુટર છે એ કઈ જગ્યાએ, ઇન્ડિયાની કઈ જગ્યાએ શોધાયું? તો આ પ્રશ્ન નંબર 3 છે. આ સ્પર્ધા જે ઘર બેઠા જુદો ઇનામની સ્પર્ધા છે એના સૌથી પહેલા 3 પ્રશ્ન છે. બીજો ચોથો પ્રશ્નની જો વાત કરું તો હમણાં અત્યારે આપણે કેમ ઘરે બેઠા છીએ, કેમ અત્યારે દેશમાં અને દુનિયામાં આવી પરિસ્થિતિ છે? કઈ મહામારી છે? કોરોના મહામારી. અને કોરોના પોતે શું છે? વાયરસ છે, બરાબર. તો આ વાયરસ, તો કોમ્પ્યુટરની અંદર પણ વાયરસો આવતા હોય છે, બરાબર, જે માહિતીને નુકસાન પહોંચાડે છે, તો કોમ્પ્યુટરની કાર્યપદ્ધતિ અને કાર્યક્ષમતાને નુકસાન પહોંચાડે છે. તો દુનિયાનો સૌથી પહેલા નંબરનો વાયરસ, એનું નામ શું હતું? બરાબર. ને વાયરસ આવે તો શું જોઈએ? વેક્સિન? ના, કોમ્પ્યુટરના વાયરસને નાખવા માટે એન્ટીવાયરસની જરૂર પડે. તો દુનિયાનો સૌથી પહેલા નંબરનો એન્ટીવાયરસ કયો હતો અને એની શોધ કોણે કરી? તો આ 5 પ્રશ્નો છે આજના આપણા ચેપ્ટરમાં. હવે આપણે જોઈશું કે પ્રથમ પેઢીના કોમ્પ્યુટર, બીજી પેઢીના કોમ્પ્યુટર, ત્રીજી પેઢીના કોમ્પ્યુટર, ચોથી પેઢીના કોમ્પ્યુટર અને પાંચમી પેઢીના કોમ્પ્યુટર. આ આખી જે સફર છે એના વિશે આપણે માહિતી. શ્રી S.J. પટેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા બદલ. વિદ્યાર્થી મિત્રો, જે તમારા ફ્રેન્ડ્સ છે જે બીજી કોઈ સ્કૂલમાં ભણે છે પરંતુ ટ્યુશન્સમાં સાથે આવે છે, અથવા તમારા ઘરની આજુબાજુમાં રહે છે, અથવા તમારા એવા રિલેટિવ્સ જે કોઈ બીજી સિટીમાં રહે છે, બરાબર, તો તમે આ વિડીયો એમની જોડે શેર કરી શકો છો અને એમને સબસ્ક્રાઇબ કરવાનું પણ કહી શકો છો, જે ધોરણ 5, 6, 7, 8માં ભણતા હોય, કે જેથી આ ચેનલ પર આવનારા બીજા વિડીયોઝની નોટિફિકેશન એમને મળતી રહે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરને રિગાર્ડિંગ જે વિડીયો હતો એમાં કોઈ એવો ટોપિક છે જે તમને ખબર નથી પડી, અથવા તો એવો કોઈ પ્રશ્ન છે જે તમને મૂંઝવતો હોય, તો એના માટે તમે વિડીયો ફરીથી જુઓ, ત્રીજી વખત જુઓ, વારંવાર જુઓ. અને તેમ છતાં પણ જો કોઈ સ્ટુડન્ટને કોઈ પ્રશ્ન અથવા કોઈ ટોપિકમાં ખબર ના પડી હોય તો તમે વિડીયો દરમિયાન નીચેની બાજુ 2 વોટ્સઅપ નંબર હંમેશા ફ્લેશ થતા હોય છે, તો એના ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો, ઇવન ટેક્સ્ટ મેસેજ કરી શકો છો, યા મેડ બી કોલ પણ તમે કરી શકો છો, જેથી તમારા કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ હશે તો અમે પ્રયત્ન કરીશું કે એનું અમે સોલ્યુશન આપી શકીએ. તો હવે થોડી વાત કરી લઈએ ગૃહ કાર્યની. તો ગૃહ કાર્ય ક્યાંથી લાવશો, ક્યાંથી ડાઉનલોડ કરશો? તો કોઈ પણ વિડીયો હોય તો એની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે એ ગૃહ કાર્ય ડાઉનલોડ કરવા માટેની એક લિંક છે, મતલબ એક PDF ફાઇલ છે જેની લિંક તમને આપેલી છે. પણ હવે પ્રશ્ન થાય કે આ ડિસ્ક્રિપ્શન બોક્સ એટલે શું? તો આ ડિસ્ક્રિપ્શન બોક્સને સમજવા માટે તમે આ ફોટો જોઈ શકો છો, જેમાં મેં 2 સ્ક્રીનશોટ મૂકેલા છે. જ્યારે બી તમે મોબાઈલની અંદર YouTube ચાલુ કરો છો તો આ રીતનું ઇન્ટરફેસ આવેલું હોય છે, બરાબર. તો ડાબી બાજુનો સ્ક્રીનશોટ કે જેમાં ડિસ્ક્રિપ્શન બોક્સ નથી, તો ડિસ્ક્રિપ્શન બોક્સ લાવવા માટે જે આપણી વિડીયો સ્ક્રીન છે એની જમણી બાજુ એક ટ્રાયેંગલ બટન આપેલું છે, જેના ઉપરથી ક્લિક કરવાથી ડિસ્ક્રિપ્શન બોક્સ ખુલી જશે, જે તમે જમણી બાજુના સ્ક્રીનશોટમાં જોઈ શકો છો, બરાબર. હવે આ જે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક આપેલી છે એમાં તમારે ખાલી ટચ જ કરવાનું છે, એટલે સિંગલ ક્લિક કરવાનું છે, જેની મદદથી તમે જો કોમ્પ્યુટર અથવા મોબાઈલમાં જે પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે આ વિડીયો જુઓ છો તો એમાં એક ઓટોમેટિક એ ફાઇલ ડાઉનલોડ થઈ જશે. હવે એ ફાઇલ એક PDF ફાઇલ છે, બરાબર. એમાં પ્રશ્નોના ઘણા બધા પ્રશ્નો આપેલા છે. તમારે એક ચોપડો બનાવવાનો છે કોમ્પ્યુટરનો, જેમાં ચેપ્ટર વાઇઝ તમારે એ પ્રશ્નોના જવાબ લખવાના છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, માત્ર જવાબ નથી લખવાના, પ્રશ્ન સાથે જવાબ લખવાના છે. અને આ એક ચોપડો મેક્સ ટુ મેક્સ 10 દિવસમાં તમારે જે આપણી S.J. પટેલ પ્રાથમિક શાળા છે એની જે પ્રાથમિક વિભાગની કોમ્પ્યુટર લેબ છે એમાં આપણા જે મેનેજિંગ ડાયરેક્ટર શ્રી દિગેશભાઈ પટેલ એમના સાથે તમે જમા કરાવો, પોતાનું ગૃહ કાર્ય ચેક કરાવો. ગૃહ કાર્ય કરવું બહુ ફરજિયાત છે, કારણ કે તમારું જે પ્રથમ સત્રની પરીક્ષા છે, બરાબર, એનું પરિણામ મેઇનલી અપ ટુ 70% તમે ગૃહ કાર્ય કેટલું સારી રીતે કરો છો એના ઉપર ડિપેન્ડ રાખે છે.
તો મહેરબાની કરીને ગૃહ કાર્ય કરજો, એમાં કોઈ કચાશ રાખતા નહીં. વન્સ અગેન થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર અવર વિડીયો.